નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં સનસનાટી મચાવનાર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કોલેજના મિત્રએ જ મિત્રની હત્યા કરી ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા હતા. પોલીસે તપાસમાં આરોપીની કબૂલાતમાં પત્નીના ફોટા ડિલીટ કરવા માટે ઝઘડો થયો હતો અને તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ભરૂચની જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનો શીશ મળી આવ્યા બાદ હાથ, ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તે શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રની ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળ્યો તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ અન્ય પુરાવો મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવેલ. સતત 3 દિવસ ભરૂચ જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા, જેમાં હાથ ઉપર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલ સર્જરી આધારે મરણ જનારની ઓળખ થઈ અને આ મરણ જનાર સચિન ચૌહાણ 24 માર્ચથી મિસિંગ હોવાનું જણાવ્યું અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ. ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ આધારે હકીકત જણાવાય કે ગુનાનો સકમંદ શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં છે, જેથી એલસીબીના પીએસઆઈ આરકે ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવ્યા અને તપાસ ગયેલ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરેલ. આ દરમિયાન સકમંદ ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડ્યો અને કેફિયત આપી મરણ જનાર સચિનના નામે પોતે લોન લીધી હતી, જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીબાજોડી થતી રહેતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી, જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ 9 જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કર્યો. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અફવા સાથે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આજથી 3 દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું. આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી. એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો. આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા આ જે એના જે ટુકડા કર્યા મૃતકના શૈલેન્દ્રએ આરોપીએ એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો. તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને પોતાની એક્ટિવા મોપેડ જે છે એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાયેલો હોવાનું એને જણાવેલું છે. આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂન કરી નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે.
આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી, તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા, લોહીના સ્ટ્રેન પણ મળેલા છે. અને બીજા જે આ માનવ અંગો આને જે જગ્યાએ કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આજે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આટલું બધું ઘાતકીપણું કેમ બતાવ્યું? આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડીએ, છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે. હજુ સુધી એના બે પગ એ અત્યારે અમને કહે છે એ જગ્યા કઈ જગ્યાએ આ આરોપીએ મૃતકના શરીરના કુલ 9 ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા. આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી, પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છૂંદણું છૂંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી. ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમને. બીજું, આરોપી ખૂબ ચાલાક છે. આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે, મેરે સે ખૂન હો ગયા છે. એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કઈ ભૂલ થઈ ગયેલી છે. અને બીજું, આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આ આરોપી જાણતો હતો. તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એટીએમ કાર્ડ મૃતકનું હતું એ બિનવારસી ટ્રેનમાં મૂકી દીધું હતું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો. એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે. એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ રીતની હકીકત જણાવેલી છે. વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરાવવાના છે. રાજ્યભરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના ફરમાન બાદ પોલીસે ચેકિંગમાં લાખો રૂપિયાનો દંડ વસૂલ કરતા અંકલેશ્વરમાં પણ હેલ્મેટના વેચાણમાં ઉછાળો આવ્યો છે. અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ હેલ્મેટના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અંકલેશ્વરમાં હેલ્મેટ વેચનારા નાના વેપારીઓ રોડની બંને બાજુએ હાટડીઓ માંડી દીધી છે. પોલીસના તાપે વાહન ચાલકો મને કમને હેલ્મેટ ખરીદી રહ્યા છે. અંકલેશ્વરમાં તારીખ 1 એપ્રિલથી ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાના અમલીકરણ કરાવતા પોલીસે ઠેર ઠેર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરતા અને ₹500 સુધીનો દંડ વસૂલ કરાતા લોકો હવે ના છૂટકે હેલ્મેટની ખરીદી કરી રહ્યા છે. પહેલા દિવસે અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકોની હદમાં હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકો સામે કુલ 220 કેસો કર્યા, જે પૈકી કુલ ₹1,25,650 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. હાલમાં અંકલેશ્વરની વિવિધ દુકાનોમાં ઉપરાંત સૌથી વધારે મુખ્ય માર્ગની બંને તરફ મોટી સંખ્યામાં છૂટક હેલ્મેટ વેચનારા નાના વેપારીઓ કતારબંધ બેઠેલા જોવા મળી રહ્યા છે. તેઓ ₹300 થી માંડીને ₹800 સુધીની રેન્જમાં હેલ્મેટ વેચી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ₹500 નો દંડ થાય છે. આ રકમમાં નવું હેલ્મેટ ખરીદી શકાય છે, જેથી લોકો હેલ્મેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અંકલેશ્વર પોલીસે પણ સતત 2 દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રાખ્યું છે. કેટલાક વાહન ચાલકોએ સૂચન કર્યું છે કે દંડ વસૂલવાને बदले पुलिस वाहन चालकों पास स्थल पर हेलमेट खरीदी करावी જોઈએ. मैं गढ़कोल का रहवासी हूँ. अभी जो चेकिंग स्टार्ट की है सरकार की तरफ से सेफ्टी पर्पस को लेके बाइक पे जो हेलमेट यूज़ नहीं करते लोग, तो मैं ऐसा कहना चाहता हूँ कि जो सरकार दंड ले रही है इसके जगह पे,
तो सरकार उसके जगह पे 500 रुपये जो दंड लेती है, जुर्माना जो लेती है नहीं हेलमेट पहनने पे बाइक चलाते टाइम, तो उसके जगह पे उसके जगह उनको हेलमेट प्रोवाइड करें, पैसे ले, लेकिन उसके जगह पे उनको ये हेलमेट प्रोवाइड करें सेफ्टी के लिए। तो इससे क्या है कि लोगों की सेफ्टी भी बढ़ेगी जो बाइक चलाते हैं, और अवेयरनेस बढ़ेगी सेफ्टी को लेके। अब क्या सोचते हो कि ये जो दंड ले रहे हैं इससे ये अच्छा है सबके लिए? दंड ले रहे हैं वो ठीक है, जो हो रहा है सेफ्टी के लिए वो सब अच्छा है। ये जो सरकार ने रूल्स किया है वो अच्छा है। ये सरकार ने ये रूल अच्छा निकाला है कि इससे क्या है कि जो भी लोग मतलब एक्सीडेंट बढ़ते हैं, एक्सीडेंट होते हैं, उससे इंजरी जो होती है वो इंजरी कम होगी, एक्सीडेंट कम होंगे, और लोगों में अवेयरनेस भी आएगा इस चीज़ का कि सेफ्टी पर्पस, वो सेफ्टी अगर बाइक से लेके कहीं भी निकले उनके फैमिली के लिए भी ये सेफ है, सबके लिए सेफ रहेगा अगर ये हेलमेट यूज़ करते हैं तो। ભરૂચ શહેરમાં સનસનાટી મચાવનાર મિત્રની હત્યા કરી નાખવાની ઘટનામાં લાશના ટુકડા કરીને ગટરમાં નિકાલ કર્યા હતા, જો કે આજે બાકી રહેલા અંગો પણ ગટરમાંથી મળી આવ્યા હતા. ભરૂચ શહેરના વેદાંત સોસાયટીમાં રહેતા સચિન પ્રવીણસિંહ ચૌહાણે તેના ખાસ મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણની પત્નીના આપત્તિજનક ફોટા તેના મોબાઈલમાંથી લઈ લીધા હતા. ત્યારબાદ સચિન તેના મિત્ર શૈલેન્દ્રને અવારનવાર બ્લેકમેલ કરીને હેરાન પરેશાન કરતો હતો, જેથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. જો કે ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન શૈલેન્દ્રએ સચિન સાથે દોસ્તી ચાલુ જ રાખી હતી. ત્યારે બંનેના પત્ની બહાર ગામ ગઈ હોય, શૈલેન્દ્રએ સચિન સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવી તેને પોતાના ઘરે બોલાવી જમીને બંને સૂઈ ગયા હતા. તે સમયે શૈલેન્દ્ર જાગી જતા સચિનનો મોબાઈલ લઈને તેની પત્ની ફોટો ડિલીટ કરવાની કોશિશ કરતો હતો. ત્યારે સચિન જાગી જતા મારો મોબાઈલ કેમ અડકે છે તેમ કહી બંને વચ્ચે ઝઘડો થયો. આ સમયે ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ ચાકુ વડે સચિનના ગળાના ભાગે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે તેની મૃતદેહને કઈ રીતે રફે દફે કરવો તે વિચારી બજારમાંથી આરી લાવીને તેના શરીરના 9 ટુકડા કરીને પ્લાસ્ટિકની થેલીઓમાં નાખીને ભોલાવ જીઆઈડીસીમાં આવેલી અલગ અલગ ગટરોમાં ફેંકી દીધા હતા. તેમાંથી 5 માનવ અંગો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી શોધી કાઢ્યા હતા. ત્યારે પગ અને પંજાના ભાગ બાકી હોય આજે ગુરુવારના રોજ સેઝ 1 માંથી મળી આવ્યા, તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. જો કે હવે પોલીસે 9 દિવસની સતત મહેનત બાદ સચિન ચૌહાણના મૃતદેહના તમામ અંગો પોલીસે શોધી કાઢી આરોપીને રિમાન્ડ મેળવવાની તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકા પંચાયતના મોજા બેઠકના સભ્યની બાઇકને અકસ્માત નડતા મહિલા સભ્ય ઉર્મિલાબેનને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા પંચાયતના મૌજા બેઠકના સભ્ય ઉર્મિલાબેન વસાવા પોતાના પતિ શૈલેષભાઈ વસાવા સાથે મોટરસાયકલ નંબર GJ16CL 0407 લઈને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી આવતા ઇકો ગાડી નંબર GJ21CA 1179 ના ચાલકે ટક્કર મારતા ઉર્મિલાબેન વસાવા ઇકો ગાડીના નીચે આવતા ઘસડી જવાથી હાથ પગ માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવારની જરૂર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને કિરણ હોસ્પિટલ સુરત, ત્યારબાદ વધુ એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારના સભ્યો, ગ્રામજનો અને રાજકીય આગેવાનોમાં શોકનો માહોલ પ્રસરી જવા માંડ્યો હતો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ અધિકારી વચ્ચે આજે ખોટી હેરાનગતિને લઈને તેઓને રોકતા જ પોલીસે તેઓને રોકતા જ તૂતુમે થઈ હતી. અંતે ડીએસપીને રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસ પણ ધારાસભ્યને આ મામલે તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એટલે કે ધારાસભ્યએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે રાજપીપળા ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા રાજપીપળા પ્રવેશ કરતા ચેતર વસાવાને પોલીસ અટકાવ્યા હતા. વડિયા જકાત નાકા પાસે પોલીસે ચેતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના વરવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અટકાવતા ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસ સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. ભારે રકઝક બાદ ચેતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચતા ત્યાં પણ અટકાવતા સમર્થકોના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તૂતુ મેમેના દ્રશ્યો અને રકઝક થઈ હતી. જોકે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા. ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં આપના કાર્યકરો સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં ચેતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવમોગરા દર્શને આવતા ભક્તો વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે, જ્યારે બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. તમારે પકડવા હોય તો બુટલેગરોને પકડો, ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો અને ગરીબ માણસોને ખોટી રીતે કેમ હેરાન કરો છો? ચેતર વસાવાએ ઉમરવાના લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પોલીસે કેમ છોડી દીધી તેવો સવાલ કર્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે, રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે, તેની સામે પગલાં લેવા પણ રજૂઆત કરી હતી. ચેતર વસાવાએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. પોલીસનું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ. હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલાં ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. ખાસ બંધ બારણે બેઠક કરવામાં આવી, શું ચર્ચાઓ? અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું. ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. આશ્વાસન પર કેટલો વિશ્વાસ તમે?
જી સાહેબે આશ્વાસન આપ્યું છે કેટલું વિશ્વાસ? પોલીસ અધિક્ષક છે, એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે. બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી, આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા. અહીંયા ભૂમાફિયા, જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ. જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ. પોલીસનું કામ એ થોડું છે. સલામતી આપો, સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો, તો જ જનતાનો વિશ્વાસ જીતાશે. પણ અહીં તો 60% પ્રજા પોલીસથી ડરે છે. આવો ડર ઊભો કર્યો છે, જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થાય નર્મદા પોલીસ સામે, તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવ મોગરા કરીશું, કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશું. સાહેબ, બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે, તેના નામ આપો. પોલીસ બે પ્રકારની હોય છે. એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજોનું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરીએ, અમે પણ આવીશું. તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે, તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેવમોગરા ખાતે કરીશું. જયસર વસાવાએ કોઈ પુરાવા આપ્યા છે પોલીસને? હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું. અને કેવડિયામાં એક ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે. એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે. આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું. જો કે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ પોલીસ સામેના ખોટા આક્ષેપો હોય નકાર્યા હતા અને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ગયા વર્ષે 2012માં વર્ષના 90% ફેટલ અકસ્માતો થયા હતા, જેમાં ડેડિયાપાડા સાગબારામાં 50% ફેટલ અકસ્માતો નોંધાયા છે, જેને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને અકસ્માતો ન થાય એ માટે હેલ્મેટ ન પહેરી હોય, સીટ બેલ્ટ ના પહેર્યું હોય, ડ્રિંક કરીને ડ્રાઇવિંગ કરતા હોય, આ બધાની સામે કાયદાકીય કલમ અનુસાર કામગીરી કરવામાં આવી છે. ખોટી રીતે પોલીસ કોઈને હેરાન કરતી નથી. કોઈ પણ સાચી રજૂઆત હશે તો કાર્યવાહી થશે, એમ પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ જણાવ્યું હતું. खास करके जो पहली रजूआत थी वो ये थी कि जो ट्रैफिक एनफोर्समेंट है इससे रिलेटेड था. तो चर्चा में ऐसा हमने बताया है कि नर्मदा जिला में जो फैटल एक्सीडेंट हुआ है और जो खास करके डेडियापाड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और 2 व्हीलर के फैटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए, इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पे हो रहा है. और आने वाले समय में हम इसी तरीके से कि ये फैटल के एक्सीडेंट कम हो, इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे. इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो. और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज होगा, ये रजूआत की गई. इसके अलावा भी जो बाकी कुछ रजूआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है, तो वो रजूआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाए. सर, जो उन्होंने कुछ आक्षेप भी किया है कि बूटलेगरों को नहीं पकड़ते. जब मेरे सामने रजूआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे. नर्मदा जिला में पिछले 3 साल में हर साल 20% प्रोहिबिशन के केसेस का इंक्रीज है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है. हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है. और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई हो. सर, उमरवा जोशी ने जो गाड़ियां पकड़ी थी उसका भी कुछ एविडेंस दिया. यही मैंने बताया कि उमरवा जोशी गांव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजूआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाए. सर, उन्होंने जो आक्षेप किया वाकई में वो सच है कि कुछ बातें ही है? ये जो फैक्ट है इसको देखने का नजरिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने जरूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि
सागबारा और डेडेपाड़ा का विस्तार, जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है, तो टू व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो गए। इसकी वजह से हम उसके ऊपर वो एनफोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो। और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं, तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट 185 के अंदर हम कार्रवाई करते हैं, क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं। ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 6 માં 4 સોસાયટીમાં થનારા 2.5 કરોડના રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાના હસ્તે કરવામાં આવ્યું. ભરૂચ નગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટીમાં ₹1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સોસાયટીઓમાં માર્ગ બનાવવાની વર્ષોથી માંગ હતી, જેને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 6 નો પાછળથી ભરૂચ નગર સેવા સદનમાં સમાવેશ કરાયો હતો, ત્યારે મુખ્યમંત્રીની આઉટરીચ યોજના અંતર્ગત કુલ 8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આ વિકાસ કાર્યો થઈ રહ્યા છે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે પીસીસી સાથે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ રૂપિયા 1,73,64,00,000 રૂપિયાના ખર્ચે રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી, ચિત્રકૂટ 2 અને પ્રસાદ સોસાયટી, આ 4 સોસાયટીના સીસી રોડ અને પેવર બ્લોક સાથેના રોડનું આ ખાતમુહૂર્ત છે. રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 કે જે પાછળથી ભરૂચ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે એ વિકાસની સાથે પેરેલલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર 6માં આપણને લગભગ 8 કરોડથી પણ વધારે રકમ ફાળવી આપી છે, જેમાંથી આજે આ 1,73,00,000 રૂપિયાના 4 સોસાયટીના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઘણા સમયથી આ 4 સોસાયટીના લોકોની આ વોર્ડના અમારા જે 4 સભ્યો છે, વિભૂતાબા, અક્ષયભાઈ, દાજી, અમારા હેમુબેન, વિશાલ, આ બધા સભ્યો દ્વારા પણ વારંવાર નગરપાલિકાને, ધારાસભ્ય, સંસદ સભ્યોને અને રાજ્ય સરકારમાં સતત રજૂઆતના કારણે આજે આપણે આ કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ. આવતીકાલથી જ આ કામનો પ્રારંભ થશે. બધા જ રોડ એ ઉપર હોવાના કારણે વરસાદી પાણી કોઈના ઘરમાં ન જાય એની કાળજી રાખવા માટે નીચે 2, 3, 4 ફૂટ જ્યાં જેટલું સંભવ હશે ત્યાં સુધી અમે આ રોડ જે હયાત છે એને ઉતારી લઈશું અને એના પર નવો રોડ મેટલિંગ સાથે પીસીસી કરીશું અને એના પર પછી સીસી રોડ બનાવીશું, જેના કારણે આવનારા અનેક વર્ષો સુધી આ રોડ એ આ વિસ્તારના નાગરિકો માટે ઉપયોગી થઈ શકે. મોટી સંખ્યામાં 4 સોસાયટીના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરીઓ તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ મોદીનો સત્કાર સમારંભ યોજ્યો હતો. ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જેબી મોદી રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ, રાજેન્દ્ર સુતરિયા, બિપિન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી. રામનવમીને લઈને નીકળનારી શોભાયાત્રાને પગલે ઝઘડિયા પોલીસ મથકમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આગામી દિવસોમાં આવી રહેલ રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે, તેમજ આ પર્વની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે તેને લઈ ઝઘડિયા પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઝઘડિયા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રામનવમી નિમિત્તે નીકળતી શોભાયાત્રા નીકળે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ નીતિન ચૌધરી દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ હોદ્દેદારો સાથે ખાસ બેઠક કરી સૂચન કરવામાં આવ્યું હતું. આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આગામી 6 તારીખના રોજ
રામનવમીનો જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઝઘડિયા ખાતે યોજાનાર છે અને એમાં ઝઘડિયા મઢીઘાટ ખાતેથી પાતળિયા હનુમાનજી મંદિર સુધી એક શોભાયાત્રાના સ્વરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. એ આયોજક જ્યારે અત્રે મંજૂરી માટે આવેલ ત્યારે પણ મેં એમને આગ્રહ કરેલો ને આજે આ શાંતિ સમિતિની જે મિટિંગ હતી એ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ હાજર હતા. એમના અને જે આયોજકો છે એ પણ હાજર હતા. એમને મેં એક સજેશન અને આગ્રહ કરેલો છે કે જે રેલી નીકળનાર છે એમાં તમામ બાઇક ચાલકો હેલ્મેટ પહેરે, એકબીજાની આગળ પાછળ જ ચાલે, લાઇનબદ્ધ ચાલે, જેથી કરીને રેલી જે છે એ ખૂબ જ ડિસિપ્લિનમાં અને સમાજમાં એક હેલ્મેટ અત્યારે જે સરકાર શ્રી અને હાઈકોર્ટ દ્વારા જે હેલ્મેટ અંગે જે નિર્ણય લેવામાં આવેલો છે એમાં તમામ એક પહેરે તો એનો મેસેજ એક બહુ પોઝિટિવ રહેશે એવો આગ્રહ કરેલો છે. અને ડીજે બાબતમાં પણ જે ડીજેમાં જે સોંગ હશે એ પણ ધાર્મિક અને કોઈ એવા ડાયલોગબાજી ના થાય કે જેની કોઈની લાગણી દુભાય એ પ્રમાણે એક મિટિંગનું આયોજન કરેલું અને સૌને આભાર માની પછી મિટિંગ પૂર્ણ કરેલ છે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક ઝૂંપડાઓમાં આગ લાગતા શ્રમજીવીના ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હતા. જંબુસર બાયપાસ પાસે આવેલા ઝૂંપડાઓમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગની જ્વાળાઓએ 4 ઝૂંપડાઓને ઝપેટમાં લીધા હતા. આ ઘટનામાં શ્રમિક પરિવારનો તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.